ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર ઝુંબેશ પૂરજોશમાં ચાલી રહ્યો છે અને તેમાં પણ સુરત પૂર્વની બેઠક પર આ વખતે કોંગ્રેસ દ્વારા લોકો વચ્ચે રહી લોકોના કામ કરતા લોકપ્રિય ઉમેદવાર એવા અસલમ સાયકલવાલાને મેદાન ઉતાર્યા છે। ત્યારે મુસ્લિમો જ નહીં પરંતુ દલિતો અને હિન્દુઓ પણ અસલમ સાયકલવાલાને આવકારી રહ્યા હોય અને ભાજપ દ્વારા 27 વર્ષના શાસનમાં વધેલી મોંઘવારી બેરોજગારીનો વિરોધ કરતા આ વખતે અસલમ સાયકલવાલાની જીત પાકી હોય તેમ આના પરથી લાગી રહ્યું છે। ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સુરતના પૂર્વ બેઠક હાલ તો ભાજપના હાથમાંથી જાય તેમ લાગી રહ્યું છે, કારણ કે આ વખતે અસલમ સાયકલવાલાને કોંગ્રેસે મેદાન ઉતાર્યા છે। લોકો વચ્ચે રહી લોકો માટે કામગીરી કરનાર અને કોરોના કાળ દરમિયાન પણ લોકોને સતત મદદ માટે આગળ આવેલા અસલમ સાયકલવાલાને કોંગ્રેસે મેદાન ઉતારતા જ મુસ્લિમો જ નહીં પરંતુ દલિતો અને હિન્દુ સમાજ દ્વારા પણ અસલમ સાયકલવાલાને આવકાર અપાઈ રહ્યો છે। અસલમ સાયકલવાલાના ડોર ટુ ડોર પ્રચારમાં મળી રહેલો જન પ્રતિસાદ અને લોકોમાં છેલ્લા 27 વર્ષથી ભાજપના ભ્રષ્ટ શાસનમાં વધેલી મોંઘવારી બેરોજગારી સાથે અનેક મુદ્દે પરેશાન લોકો અસલમ સાયકલવાલાને જીતાડવા મેદાન આવ્યા છે। તો G24 ન્યૂઝ ચેનલની ટીમ દ્વારા અસલમ સાયકલવાલાની ડોર ટુ ડોર પ્રચારની મુલાકાત લેતા અસલમ સાયકલવાલા સાથે લોકોએ પણ તેમને જીતાડવા મેદાન આવ્યું હોવાનું જણાવ્યું છે। નમસ્કાર દર્શક મિત્રો, 2022ની વિધાનસભાની ચૂંટણીને હવે મતદાનને ખૂબ જ ટૂંક જ સમય બાકી રહ્યો છે, ત્યારે સુરત પૂર્વ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર શ્રી અસલમભાઈ સાયકલવાલા સહિતના અત્યારે એમના કાર્યકરો તે પ્રચારમાં નીકળ્યા છે। ચારો તરફથી જય જયકાર થઈ રહ્યો છે। મહારાજ મંદિરના થઈને મહિલા લોકો પણ અત્યારે જોડાયા છે। આવો આપણે મળીએ અસલમભાઈ સાયકલવાલાને। નમસ્કાર અસલમભાઈ। નમસ્કાર। જે રીતે પ્રચારમાં અત્યારે વેગ આવી રહ્યો છે, શું કહું છો? જો આજે અમે 159 સુરત પૂર્વ વિધાનસભાના ગોપીપુરા, વાડીફળિયા, નવાપુરા, ગોલવાડ વિસ્તારમાં જનસંપર્ક ડોર ટુ ડોર કરીએ છીએ। મારી સાથે મહંત જયેશ મહારાજ છે, અમારા સ્થાનિક આગેવાન ચંદ્રકિશોરભાઈ રાઠી છે, માજી ધારાસભ્ય મનીષભાઈ કિલીટવાલા છે, અમારા મહિલા અગ્રણી એવા શીતલબેન રાણા, દીક્ષિતબેન છે, સેવાદળના પ્રમુખ છે સંતોષભાઈ પાટીલ, યુવા કોંગ્રેસ પ્રમુખ છે મેહુલભાઈ દેસાઈ, અને આપ જોઈ શકો છો કે નીરવભાઈ રાણા, મુકેશભાઈ રાણા એવા અમારા સ્થાનિક આગેવાનો વિકીભાઈથી માંડીને બધા જ અમારી સાથે છે। જે આજે વિસ્તારમાં અમે ફર્યા એમાં એક તો એ જોયું કે દરેક શેરીની અંદર 8 થી 10 મિલકત પર બોર્ડ લાગેલું છે કે આ મિલકત વેચવાની છે, તેમ છતાં મિલકત વેચાતી નથી। આ સુરત શહેરની દશા કેટલી ખરાબ થઈ ગઈ છે કે લોકોને એના ઘરની આગળ બોર્ડ મારવું પડે છે, મિલકત આગળ બોર્ડ મારવું છે કે મિલકત વેચાતી નથી। એનું મૂળ કારણ છે અસાનધારો। અસાનધારો એની પ્રજા પર થોપી દેવામાં આવ્યો છે। પોતાની રાજકીય મહત્વાકાંક્ષાને જાળવી રાખવા માટે, પોતાના રાજકીય રોટલો શેકવા માટે માત્ર 5% લોકોના વિરોધ હોય કે જે કંઈ માંગણીઓ એને ધ્યાનમાં લઈને પોતાની રાજકીય રોટલો કાયમ શેકાતો રહે એના માટે અસાનધારો સુરતની પ્રજા પર માથે નાખવામાં આવ્યો છે, થોપી દેવામાં છે। એના કારણે લોકોમાં ઘણો રોષ છે। આ સુરતની ભૂમિ છે, અહીંયા કોઈ દિવસ કોઈ ધાર્મિક સ્થાન એકબીજાના ધર્મ પ્રત્યે, જાતિ પ્રત્યે અપમાનિત ભાષાનો કે એવો કોઈ કૃત્ય થયો નથી કે જેના માટે આપણે માથું શરમથી ઝૂકી જાય। બધા જ લોકો એકબીજા ધર્મનો આદર કરે છે, બધી જાતિનો આદર કરે છે, તેમ છતાં પણ માત્ર પોતાની રાજકીય મહત્વાકાંક્ષા સંતોષવા માટેનું આ એક કૃત્ય કરવામાં આવ્યું છે, જેનાથી લોકોમાં ખૂબ રોષ છે। બીજું છે એનો મૂળ ઉદ્યોગ છે જરી ઉદ્યોગ, લોકોના ઘરોમાં જરી ઉદ્યોગ ચાલે છે, અને એનો GSTનો જે વિકટ પ્રશ્ન હતો એ વિકટ પ્રશ્ન છે એનો આજ દિન સુધી અરવિંદભાઈ રાણા હોય કે ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય એનું નિરાકરણ લાવી નથી શકી। એટલે એના કારણે બેરોજગારી વધી છે। એ જરી ઉદ્યોગ મૃતપાય સ્થિતિમાં અત્યારે હાલ ચાલી રહ્યો છે। આ વિસ્તારની અંદર સુરત મહાનગરપાલિકાનો વિસ્તાર હોવા છતાં જે માળખાગત સુવિધાઓ મળતી નથી, જેના કારણે પણ લોકોમાં ઘણો રોષ છે। રોડ રસ્તા પણ ઘણા ખાડા છે, સ્મૂથ નથી, સ્ટ્રીટ લાઇટો છે તો ચાલતી નથી, સફાઈના નામે બિલકુલ તમે જોઈ શકો છો કે જે સફાઈ બીજા ઝોનોમાં થતી હોય અહીંયા થતી નથી, અને જે પ્રાથમિક સુવિધા જે પાણી કે ડ્રેનેજની સમસ્યા પણ ઠેર ને ઠેર છે। આવા અનેક પ્રશ્નો આ વિધાનસભામાં છે જેમાંથી લોકોને ઘણો રોષ છે। અસામાજિક પ્રવૃત્તિઓ વધી ગઈ છે, એટલે અરવિંદભાઈ રાણા એના 5 વર્ષના કાર્યકાળમાં સાવ નબળા નિષ્ફળ પુરવાર થયા છે, જેના કારણે લોકોમાં રોષ છે। અને મને એ વાતનો આનંદ છે કે આજે જ્યારે અમે આ વિસ્તારમાં ફર્યા, એક સમય આ વિસ્તાર ભારતીય જનતા પાર્ટીનું ગઢ કહેવાતું હતું કે કોંગ્રેસીઓ જો ખેસ પહેરીને પ્રચાર કરવા નીકળે તો લોકો હુરિયો બોલાવતા હતા, જાકારો આપતા હતા, પરંતુ આજે મને આ વાતનો આનંદ છે કે આ વીર કવિ નર્મદની ભૂમિ પર અમે જ્યારે ડોર ટુ ડોર શરૂ કર્યા તો લોકોએ અમને ખૂબ સારો પ્રતિસાદ આપ્યો, અકલ્પનીય પ્રતિસાદ આપ્યો। અને એક સૌથી મોટી એક સુરતની ઐતિહાસિક જે સૂર્યપુર સંસ્કૃત પાઠશાળા એ પણ આ વિસ્તારમાં આવે છે, આમલી રાણ ખાતે વીર કવિ નર્મદજીના ઘરની બાજુમાં એ સૂર્યપુર સંસ્કૃત પાઠશાળા
જેમાં આજે 250 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, એ શાળાને પણ ગુજરાત સરકાર બંધ કરવાની પેરવી કરી રહી છે. એક તરફ ગુજરાત સરકાર એમ કહે છે કે અમે દરેક શાળામાં સરસ્વતી આરાધના કરાવીશું અને સૂર્યપુર સંસ્કૃત પાઠશાળા જે ધર્મના પાઠ ભણાવવામાં આવે છે એ શાળાને બંધ કરવાની પેરવી કરતી હોય તો એની સામે પણ લોકોમાં ઘણો રોષ છે. એ લોકોએ પણ અમને રજૂઆત કરીને મેં એમને ખાતરી આપી છે કે તમારા આ અમે જીવીશું ત્યાં સુધી આ શાળા કોઈ પણ વગે બંધ કરવા નહીં દેશું. એના માટે જે કંઈ કરવું પડશે, જે કંઈ એ કરવાની અમારે કોંગ્રેસીઓની સૌની તૈયારી રહેશે. અને ઐતિહાસિક સૂર્યપુર સંસ્કૃત પાઠશાળા યથા સ્થિતિમાં જેવી વર્ષોથી ચાલતી હતી એ પરિસ્થિતિમાં એ સ્થિતિમાં ચાલે એવી અમારા પ્રયાસો રહેશે. અસલમભાઈ, તમે ધારાસભ્ય બનશો તો પ્રથમ કામ કયું કરશો? પ્રથમ તો જો આજે જીએસટીનો પ્રશ્ન છે, અસાન ધારાનો પ્રશ્ન છે, સૂર્યપુર સંસ્કૃત પાઠશાળાનો પ્રશ્ન છે, સુરત મહાનગરપાલિકાના લગતા પ્રશ્નો છે. 6 મહિનામાં મને એટલો વિશ્વાસ છે કે સરકાર અમારી રહેશે અને એઝ અ ધારાસભ્ય તરીકે વહીવટીતંત્રના કાન આંબળતા મને સારી રીતે આવડે છે અને ચોક્કસપણે મને ખાતરી છે કે મારી નિયત સાફ છે. એટલે એ કામમાં મને અલ્લાહ ઈશ્વર જ મદદ કરશે અને હું 100% એ કામનું નિરાકરણ કરીશ. મતદારો માટે શું સંદેશો છે? મતદારો માટે મારો એટલો જ સંદેશો છે કે છેલ્લા 5 વર્ષના કાર્યકાળમાં તમે નોટબંધી જોઈ લીધી, જીએસટી જોઈ લીધી, કોરોના જોઈ લીધું, મોંઘવારી સતત વધતી ગઈ છે, બહેનો ત્રસ્ત થઈ ગઈ છે, ગેસના બાટલાના શું ભાવ છે કે રસોઈ ગેસ શું ભાવમાં મળતો હતો અને શું ભાવમાં મળી રહ્યો છે. દરેક વસ્તુ પર મોંઘવારીએ માઝા મૂકી છે, જેનાથી મહિલાઓ ખૂબ ત્રસ્ત છે. લોકો બેરોજગારીના કારણે કંટાળે છે, ધંધા રોજગાર જે પ્રમાણે ચાલવા જોઈએ ચાલતા નથી, લોકો ત્રસ્ત છે, યુવા બેરોજગારી વધી છે. અને આ 5 વર્ષમાં અરવિંદભાઈ રાણાનું કાર્યકાળ સાવ નબળું નિષ્ફળ પુરવાર થયું છે. એટલે મારી લોકોને એક જ અપીલ છે કે પરિવર્તનના સંકલ્પ સાથે કોંગ્રેસ પાર્ટીને પંજાના નિશાનને તમે મત આપો અને આ વિધાનસભામાં પરિવર્તન લાવીને ભારતીય જનતા પાર્ટીને સબક શીખાવો. મિત્રો, આ હતા પૂર્વ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર અસલમભાઈ સાયકલવાલા. તેમની સાથે અન્ય કાર્યકરો પણ ઉપસ્થિત છે. આવો આપણે મળીએ ચંદ્રવદનભાઈને. નમસ્કાર. ચંદ્રકિશોર રાઠી. જે રીતે જંજાવતી પ્રચાર અત્યારે ચાલી રહ્યો છે, ચારો તરફથી જય જયકાર કોંગ્રેસની થઈ રહી છે, શું કહો છો? એટલા માટે જે અમારા જાગૃત ઉમેદવાર અસલમભાઈ જે વાત કરી કે પ્રજા એટલી હેરાન થઈ ગઈ, તમે આ જેટલી બી મોટી મોટી મિલકતો જુઓ છો આ વિસ્તારમાં, પણ એ લોકોના બી ધંધા રોજગાર અને એ બધું છે. બીજી વાત કહું મોટામાં મોટી તો આ સિટીની અંદર 5 સ્કૂલો હતી, એ 5 સ્કૂલો પણ કોર્પોરેશનની બંધ કરવામાં આવી છે. અને આ એના કારણે મધ્યમ અને ગરીબ વર્ગના માણસોને ભણાવવાની બહુ તકલીફ પડે છે. એક બાજુ આવક ઓછી થઈ ગઈ, મોંઘવારી વધી ગઈ છે. બીજી વાત, આ કોરોના કાળની અંદર આ લોકો એક પણ વ્યક્તિ ત્યાં હાજર નહીં હતું. અને જ્યારે આ લોકો ધર્મ અને જાતિની વાત કરે છે ત્યારે હું એટલું જ કહીશ કે આવા કપરા કાળની અંદર જે બીજા ધર્મના લોકો તો એણે જે સહાયતા કરી છે, એણે જે સબને પણ પહોંચાડવાનું કામ કર્યું છે, હોસ્પિટલમાં લઈ જવાનું પણ કામ કર્યું છે, ત્યારે અમારા વિસ્તારના લોકો આજે જે અમે રાઉન્ડ લીધો ત્યારે બધાએ જ કીધું કે નહીં ભાઈ, હવે તો અમારે પરિવર્તન જોઈએ છે અને કોંગ્રેસ આવી જોઈએ અને તમે બહાર નીકળો આવી રીતે જ અને પ્રજાની વચ્ચે રહો. ત્યારે અમે ખાતરી આપી છે કે અમારા જે ઉમેદવાર છે કે કોંગ્રેસનો જે વિચાર છે એની સાથે અમે ચાલીશું અને તમારા કામ કરીશું. આપનું નામ? નીરવ રાણા. હા, નીરવ. શું કહેવા માગો છો પ્રચારમાં? આપ જોતા એટલે પ્રચારમાં અમે જોયું છે, અમે રાણા સમાજના જે આ ગઢ કહેવાય ત્યાં અમે ફરીએ છીએ, ભાજપનો ગઢ. ત્યાં હંમેશા પ્રચારમાં અમારા સામા પક્ષે અને એ રીતે અમારો વિરોધ રહે છે કે આ વખતે અમને આવકાર આપવામાં આવે છે અને જે સારામાં સારો આવકાર છે તેનાથી અમારી જીત નિશ્ચિત છે. લોકો પરિવર્તન 100% ઈચ્છી રહ્યા છે. આપનું નામ? જયેશભાઈ ભટ્ટ, ઉધના ભીડભંજન મહાદેવ બળિયાદેવ બાપજી મંદિરના મહંત છું. અને અમારા બ્રાહ્મણોએ શા માટે રાજનીતિમાં ઝંપલાવવું જોઈએ, પરંતુ હવે અમે જોયું કે ભાઈ શાંતિ જોઈએ છે પ્રજાને, તો એના માટે થોડી ક્રાંતિ કરવી પડે અને તેથી અમારા બ્રાહ્મણોએ પણ આ એક કાર્ય છે, સત્કાર્ય એમાં જોડાવવું પડ્યું છે. અને તમે જોઈ શકો છો કે આજે મોંઘવારી માઝા મૂકી દીધી છે અને એવરીબડી ઇઝ સ્ટ્રગલિંગ ફોર ધેર રાઇટ. અને દરેક જગ્યા ઉપર પોલીસની કનડગત અને રાજકીય જે કંઈ સંસ્થાઓ છે એની કનડગત દરેકને મહેસૂસ થઈ રહી છે. આજે તમે જુઓ તો રસ્તા ઉપર પાર્કિંગ કરેલી ગાડી તમારી ઊંચકી જાય છે. જ્યારે અત્યારે તમે જુઓ તો ફ્રી પાર્કિંગ સમસ્ત સિટીમાં કર્યું છે, તો શું આ આયરું પાર્કિંગ ફ્રી છે તે કાયમ માટે રહેશે કે ફક્ત ચૂંટણી છે એટલા માટે જ છે? તો આવા બધા જે અન્યાયપૂર્ણ કાર્યો જે થઈ રહ્યા છે અને ધર્મની જે નીતિ છે, તો ધર્મ તો માનવ ધર્મ સૌથી શ્રેષ્ઠ છે અને એને આપણે અનુસરવું જોઈએ. કોઈ પણ કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાય એવું કોઈ પણ કાર્ય નહીં કરે, એ જ મારી નમ્ર અપીલ છે. હું શીતલબેન રાણા, કોર્પોરેશનની અસલમભાઈ સાયકલવાલાની પેનલમાં
લડેલી હતી એમ. હા, કેવો પ્રતિસાદ જન પ્રતિસાદ કેવો મળી રહ્યો છે? અત્યારે આ જે રાણા સમાજ અહીંયા જે આ ગઢ કહેવાય, જે ભાજપનો ગઢ કહેવાય, તેમનો પ્રતિસાદ સારો છે. કારણ કે બધા, હું અત્યારે ગયા તો પરિવર્તન માંગે છે બધા કે વોટ આપીશું, વોટ આપીશું. મિત્રો, આ હતા સુરત શહેર પૂર્વ વિધાનસભા એટલે કે ભાજપના ગઢ વિસ્તાર રાણા સમાજની એક એક ગલીની અંદર અત્યારે ચારો તરફ કોંગ્રેસનો જય જયકાર થઈ રહ્યો છે. બધા એક જ કહી રહ્યા છે કે હવે પરિવર્તન નિશ્ચિત છે. જી 10 ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે સુરત.